નર્મદાના રાજપીપળા ડેડિયાપાડાથી મહારાષ્ટ્ર જતો રસ્તો બંધ થઈ ચૂક્યો છે, જ્યાં નવા પુલની બાજુમાં ડાયવર્ઝનનો રસ્તો ધોવાણ થઈ ગયું અને ત્યારબાદ આ આખો નિર્ણય લેવાયો। આપ જુઓ, 2 કલાકમાં નવો પુલ શરૂ કરતા રાહદારીઓને મોટી રાહત મળી છે। પુલ બનીને તૈયાર હતો અને તેને લઈને તંત્રએ હવે હંગામી ધોરણે તેને શરૂ કરી દીધો છે। જે વિકટ પરિસ્થિતિ છે તેને લઈને આ નિર્ણય લેવાયો અને તેને કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને રાહત મળી છે। એટલે કે રાજપીપળા ડેડિયાપાડાથી મહારાષ્ટ્ર જતો રસ્તો બંધ થયો, કારણ કે જે વિકટ પરિસ્થિતિ વરસાદને કારણે સર્જાય છે તેને કારણે ડાયવર્ઝનનો રસ્તો ધોવાઈ ગયો અને તેને લઈને આ નિર્ણય લેવો પડ્યો છે। જો કે તેને લઈને અહીંથી પસાર થતા રાહદારીઓને રાહત મળી છે। એટલે કે નવો પુલ આ વિકટ પરિસ્થિતિની અંદર શરૂ કરી દેવાનો નિર્ણય કરાયો છે અને તેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હવે અગવડતા નહીં પડે। જો કે આ સમયની માંગ છે, વરસાદની વિકટ પરિસ્થિતિ છે અને તેને કારણે આ નિર્ણય આ ઇમરજન્સીમાં લેવાયો છે, જેથી લોકોની સુવિધામાં આખરે કોઈ ઓટ ન આવે। પણ ડાયવર્ઝનનો રસ્તો ધોવાણ થયો અને નવો પુલ શરૂ કરતા રાહદારીઓને થઈ રાહત। ભરૂચ જિલ્લાના બોર્ડર પર આવેલું મોવી ગામ છે ને, મોવી ગામ અને ડેડિયાપાડાને જોડતું જે બ્રિજ હતો તે દર વર્ષે ધોવાઈ જતો હતો, પરંતુ આ વર્ષે તૈયાર કરી દેવામાં આવ્યો છે। પરંતુ જેને કારણે બ્રિજના પેચવર્કનું કામ હજુ બાકી છે, તેને લઈને જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ ડાયવર્ઝન આપણે બતાવીશ કે જે ડાયવર્ઝન છે તે આ વખતે પણ ધોવાઈ ગયું છે। જે પાણીનો પ્રવાહ ખૂબ જે આમાં ખાડીમાં આવવાના કારણે આ ડાયવર્ઝન પણ ધોવાયું હતું ને સવારે આ ડાયવર્ઝન ધોવાના કારણે આ પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ 2 કલાક બાદ આ જે પેચવર્કનું કામ બંધ છે, પરંતુ આ બ્રિજ અત્યારે વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે। કારણ કે જે આ વાહન વ્યવહાર છે તેને જો એ કરવામાં આવે, જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો વૈકલ્પિક વ્યવસ્થામાં 50 કિલોમીટરનો ફેરાવો ડેડિયાપાડા સુધી પહોંચવા માટેનો થતો હોય છે। ત્યારે રાજ્ય સરકારમાંથી સૂચના મળ્યા બાદ અને વહીવટી તંત્ર નર્મદા જિલ્લામાંથી કલેક્ટરની સૂચના મળ્યા બાદ આ જે બ્રિજ છે તે બ્રિજ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો તે પ્રકારે અહીંયાથી વાહન વ્યવહાર શરૂ થઈ ગયો છે। આ એક જે ઇકો વાન છે તે જે અહીંયાથી પસાર થઈ રહી છે, કારણ કે આ બ્રિજને અત્યારે શરૂ કરી દેવાનો છે, પરંતુ એનું પેચવર્ક જે બાકીનું જે આજુબાજુના જે રોડનું જે પેચવર્ક છે તે બાકી છે, જેને કારણે રસ્તો બંધ હતો। પરંતુ 2 કલાક બાદ આ રોડ શરૂ કરી દેવાથી લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।